રોકાવા દો ને જમાય એમાં લંગુ ને બેસાડીને. પછી તેડી જાજો પાછા, અત્યારે થોડુંક કામ છે અને હજી થોડીક માનતા બાકી છે ને ઘણું બધું કામ છે, એટલે અત્યારે તેડી જાઉં છું. ઘરે અહીંયા કોઈને ગમતું નથી એટલે. તમે પણ એને 4-5 દી નો હખે રોકાવા દીધી, 8 દી તો રોકાવા દેવાય ને. રોકાવા દેવાની જ હતી પણ થોડુંક કામ છે ને એટલે. તઈ હું તમે તેડવા આવવાના હતા પછી હું મારા મમ્મી ઘર ન રોકાણી. મારા ભાઈના ઘર દીકરી નાની થઈને દવાખાનેથી હું વહી આવ્યા. આને કીધું મેં મને તેડી જાવ હવે લંગુબેન ને કાલે તેડવા આવે તો શિબરી માસી ને આ બે પાછું બાઈટ જ કરે. તઈ હું પણ શિબરી માસી બહુ આડોડાઈ કરે ગોગડી બેન. હવે શાંતિ રાખો, લ્યો મહેમાન છે ને આબરૂ કાઢોમાં. એ ક્યાં ગયો તો તું રમવા તડકાનો, અને ક્યાં જાવું તારે? હું રમવા ગયો તો બાર, અત્યારે વારે છે ને લંગુ ફયારે જાવું છે, મને ફરી વગર ન ગમે. હવે લંગુ ફયારે કાંઈ જાવું નથી, હવે પરીક્ષા ચાલુ થાય. પરીક્ષા દેવા કોણ તારો બાપ જાશે? હા મમ્મી, પપ્પા દી આવશે પરીક્ષા, મારે ફરી વગર ન ગમે, મારે જાવું જ છે. મમ્મી પણ ઠેલો પેક કરી દો. આને તો ઉપાડો લીધો છે ન્યા, અત્યારે નો જવાય બટા લંગુ ફઈના ઘરે. તારે પરીક્ષા છે અહીંયા, પરીક્ષા પૂરી થાય ને પછી વેકેશન માં તો ફઈના ઘરે વયો જાજે, અને અત્યારે તારું ભણતર બગડે અને હો ને પછી વયો જાજે. હો મારો દીકરો બહુ ડાયો છે, મારો દીકરીયો. તાર પરીક્ષા પૂરી થઈ જાય ને મારો દીકરો ગોગડિયો, પછી હું તને તેડવા આવીશ ને હું તાર ફુવા બે તને તેડવા આવશું, પછી તું મારી યાર વયો આવજો બેટા. ગોગડી બેન પછી મોકલી દેજો, પછી નઈને અમે ભણાવશું તમ તારે. લંગુફા તમે એકલા હો કામ આવ્યા? પરીને લેતા આવ્યા હોત તો મને બહુ મજા આવી. પરી બેટા છે ને મારા હાહુ ને એટલી એવાય થઈ ગઈ છે ને કે મારી પાસે આવતી જ નથી. જો ને તારા ફુવા આરે નું આવી, મારી આરે નું આવી, તું જ ન્યા આવજે હો એને રમાડો. હો મારો દીકરો શીણક્યાને લઈ લો ને, આ પીપી કરી દો લાગે મને પલાયો. હમણાં રોકાઈ જાવ ને બે માણા લંગુબેન ને તમે બનેવી બે, આપણે ક્યાંક જાવી ફરવા. ના ના હવે પછી આવશો, ફરવા જાશું, અત્યારે નથી રોકાવું. તમે બધા આવજો ન્યા. આપણે બધા વોટર પાર્ક માં જાવી, રોકાઈ જાવ ને. ના ના હજી ક્યાં વોટર પાર્ક એટલા બધા ખુલ્લા છે ને એટલી બધી ક્યાં ગરમી પડે છે. હજી તો ગરમી પડે પછી જાશું. આ તમારું નવું ઘર છે? આ કયું ઘર છે? આ મને ખબર ન પડી કઈ. આ છે તો અમારું નવું જ ઘર, પણ અમાર ડોશી માનું છે, મારા ગઢા બા છે ને એનું છે, એને હમણાં લીધું છે પાછું. મરી ગયા છે ઈવડા ઈ ડોશી? હા ઈ તે, ઈ અમારા ગઢા બાનું છે. આ હા લીની મને વાત તો કરતી હોય ડોશી માં, ડોશી માં નકરા નવા ઘર લીધા કરે ને એક પટારો, એક એની પાસે હોનું છે ને મોતી છે ને એટલા પૈસા છે ને એમ બધી વાત તો કરતી હોય મને એની ડોશી માની. એને આપણે જોવો હોય તો દર્શન થાય? ના ના એને જોવો હોય તો દર્શન થાય જ નહીં, અમને નથી થતા. શરૂઆતમાં છે ને મારી વહુ છે ને ગોગડી, એને બતાતા હતા અને પછી ઝીણકીને બતાવવા માંડ્યા. ઝીણકી અમારા ઝીણિયન ઘરના છે ને એને, બાકી કોઈને બતાતા નથી. શિબરી માસીને ક્યારેક ચમત્કાર બતાવે છે. મારી ગોગડી છે ને ડોશીમાને બહુ વાલી છે એટલે એને એકને જ બતાય, બાકી કોઈને ન બતાય. એવું છે એમને? મેં કીધું દર્શન થઈ જાય તો સારું એમ. ગોગડી ડોશીમાં એટલામાં ક્યાંક હોય તો કે નહીં એમને દર્શન આપે આપણે આમને. ડોશીમાં તો આયા જ છે ક્યારું ના. જો હું કહું ડોશીમાં તમે અમને દર્શન આપશો? તમે જ બધું સાંભળો જ છો. મારી અત્યારે એકે શક્તિ કામ કરતી નથી એટલે હું નો દર્શન આપી શકું. એને કહી દો સોરી એમ. શક્તિ હમણાં ખૂટી ગઈ છે એમ કીધું ડોશીમાં એ. શક્તિ કે મારી કામ કરતી નથી, સાચી ખૂટી ગયું એમ કીધું. હવે તો ક્યારે દર્શન એમને આપશો ડોશીમાં? એમાં એવું છે બટા ગોગડી બટા, એ નથી મારી શક્તિ કઈ કામ કરતી અને સારસિંગી નથી, હું દર્શન એને નહીં આપી શકું. ના પાડ દે, ગહીન ના પાડ દે. એમણે ના પાડી ભાઈ ગહીન, ઈ કોઈ દી તમને દર્શન નહીં દે, ભૂલી જાવ ડોશીમાં. ગોતીને થાકી ગયો, આખું ગામ ગાંડું કર્યું. ગોગડી બેન ઓલા ઘરે ગયો તો ત્યાં તો કોઈ કાળો કાગડો હતો નહીં, અને મારે છે ને ઘઉં જોતા છે, મને 1.5 કિલો જેવા ઘઉં દ્યો. મારા ઘરે ઘઉં તો હતા, કિલો જેવા પીડાતા, પણ સોર આવ્યા ને તો ઘઉં ને એવું બધું લઈ ગયા. આહી ને જોંગાભાઈ તમારા ઘઉં સોરી ગયા? સોર કાઈ ઘઉં લઈ ગયા ને કિલો ઘઉં નું એને શું થાય? ધકોઈ મોંઘો પડ્યો હોય તમારે ઘરે આવવાનો. આ ગોગડી બેન પણ ઘરમાં કઈ હતું જ નહીં, ગાભા હતા, એ થીગડાળા ગાભા હતા, એ કઈ લઈ નો જાય. અને ઠામડા બધા તૂટલા ફૂટલા છે, ગોદડાય હારા નથી, ગોદડાય બધા મેલા ને એવા છે, ઈ કઈ અડિયાની ગાડલા ની કાઈ ની, ખાટલાય તૂટલા, પાટલું તૂટી ગયું, તો હું લઈ જાય? ઘઉં હતા કિલો પીડાતા ટીપણા માંથી, ઈ લઈને વૈયા ગયા. અરે મારા ભગવાન, એક કામ કરો, તમને ઘઉં અમે દેશું, 1.5 કિલો નહીં પણ આખી ગુણ આપી દેશું ઘઉં ની, અને લઈ જાજો. અને અત્યારે આઈને જમી લેજો, છોકરાને તમારા બાયડીને બધાને લેતા આવો, બધા ખાઈ લેજો. આ છે ને મસ્ત જમવાનું બનાવ્યું, મહેમાન એવા છે ને એટલે. ગોગડી બેન સોર પાસે ચિઠ્ઠી લખીને ગયા અને એમ કીધું કે આ ઘરનો જે માલિક હોય ને ગળાપો ખાઈને મરી જાય, સોર આવે ને તોય પસ્તાય છે, તારા ઘરે મહણિયા તું મરી જા કપાતર, એમ કીધું. બોલો. હા સાચી વાત છે જોંગાભાઈ, તમારા ઘરે સોર આવે તોય પસ્તાય, બિચારા લઈ હું જાય પછી પસ્તાય જ ને. એમને તાળા બાળા તોડ્યા હશે, મહેનત કેટલી થઈ હશે. ગોગડી બેન મહેમાન છે ને તો હાલો હું બધા લેતો આવું. જમવાનું શું બનાવ્યું ગોગડી બેન? જમવાનું તો જોંગાભાઈ ઘણું બધું બનાવ્યું. પૂરી બનાવી છે, ઊંધિયું, રોટલી, દાળ ભાત, બટેકાનું શાક હોતન બનાવ્યું, ઊંધિયું બનાવ્યું, બટેકાનું શાક બનાવ્યું છે, અને પૂરી, પછી શ્રીખંડ છે કે મઠ્ઠો છે, પાપડ છે, સંભારો છે,
અને ગુલાબ જાંબુ. હાલો તમારે જમવું હોય તો ફટાફટ વૈયા હાલો, મહેમાનને જમવા બેહાડવા, લંગુબેન ને એવું નીકળે જમે. જાઓ ફટાફટ તમારે વેજાને અને તમારા ઘરના ને લેતા આવો. તો હાલો હું જાઉં જલ્દી, આ તગારું અહીં મૂકતો જાઉં છું, આમાં પછી ઘઉં આપજો. આમાં તગારું તમે તાર લેતા જાઓ, તમને આખો બાસ્કો આપવાનો છો ઘઉંનો. કાંઈ વાંધો નહીં હો. જલ્દી આવજો હો, અમારે જમવા જ બેહવું છે હવે. અરે 5 મિનિટમાં આવ્યો. ડોશીમાં અમારે હવે તમારા આ ઘરે રેવા વૈયાવું છે, મને તો અહીંયા બહુ મજા આવી હો. આ વૈયાવું ને તમારું જ છે, તમને કોણ ના પાડે? ત્યાં નો રહેતા, મને ઈ ઘરે જ ગમતું જ નથી. હવે આ બહુ મજા આવે, આ વૈયાવો રેવા. આ ગોગડા વૈયાવું છે ને આપણે અહીં રેવા. તમને બધાને જેમ સારું લાગે, હું કાઈ નો તમને કહું. પેલા ડોશીને પૂછી લે, ડોશી ગરવા દેહે આયા, રેવા દેહે આપણને? એને આપણી હાટું તો લીધું છે ને, એને જ કીધું વૈયાવો ને, એને આપણે હોય થારું પડે ને, એ થોડા ના પાડે. સારું હાલો મમ્મી, આપણે જમી લેવી, હવે બધા ઠરી જશે, જોંગાભાઈ આવે ને ત્યાં આપણે બધું તૈયાર કરી નાખવી. બેન પછી પાછા આટો બાટો મારતા રહેજો હો. આટો જ મારતી જ રહું ને, રોજ ફોન કરીશ તમને બધાને હું. વિદેશમાં જાઉં તો ત્યાં હું તમને બધાને વિડીયો કોલ કરીને બતાવીશ હો. મારા વાલા સબસ્ક્રાઇબર કેમ છો તમે બધા? અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં મને કહેવાનું ભૂલતા નહીં. તમને બધાને કહેવાનું કે તમને બધાને ખબર જ છે કે હું હેલ્થનું કરું છું અને હેલ્થમાં લોકોની મદદ કરું છું. થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, વજન વધારવું ઘટાડવું, કાંઈ પણ તકલીફ હોય, માથાના વાળથી લઈને પગની પાણી લગી 70 તો અમે પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ આપ્યા છે. કેન્સર મટાડ્યા છે, ડાયાબિટીસ મટાડી છે, ઇન્સ્યુલિન બંધ કરાવ્યા છે, એવા કેટલાય રોગો અમે મટાડ્યા છે. અને આપણું શરીર કેટલું કિંમતી છે ને એની કદાચ તમને અત્યારે ખબર નહીં પડે. જ્યારે તમે તમારું શરીર ખોઈ દેશો ને ત્યારે કદાચ તમને સમજાશે, કાશ કે પહેલા મેં મારા શરીરનું ધ્યાન રાખ્યું હોત ને તો આટલી બધી મને તકલીફ ન થાત. તો અત્યારે ડિસિઝન લઈ લો. વજન વધારે હોય, કાંઈ પણ નાની મોટી તકલીફ હોય તો હું તમારી હેલ્પ કરીશ. તમારે પૈસામાં જ તકલીફ હશે તો પણ હું તમારી હેલ્પ કરવા તૈયાર છું, મારી લવલી ફ્રેન્ડ. અને તમે બધા તમારા વાલા સબસ્ક્રાઇબર છો અને મારો નંબર આપું છું સ્ક્રીન ઉપર, અને ફટાફટ મારો કોન્ટેક્ટ કરો. ઓકે, થેન્ક યુ. અને બીજું એ કે ધ્યાન રાખજો તમારા બધાનું. બાય બાય. એમાં કાંઈ ન ઘટે હો, ખુશીના આહુડા આવી ગયા મને તો. આટલી બધી તમે તૈયારી ક્યારે કરી હતી? તારું અને આપણી બેબીનું વેલકમ જ એવું કરવાનું હતું. મેં અહીં ઘરે મારા ભાઈબંધને બધાને મોકલી દીધા હતા અને હું ઘડીક આવ્યો હતો. મેં કીધું વ્યવસ્થિત બધું કરજો ડેકોરેશન. એટલું બધું છઠ્ઠીમાં કરવાનું હોય પણ તમે તો વેલકમમાં એટલો બધો ખર્ચો કરી નાખ્યો ને આટલી બધી મહેનત કરી યાર, આટલું બધું નહોતું કરવાનું. છઠ્ઠીમાં બધું કરવાનું જ છે પણ તારું વેલકમ જ મારે એવું કરવાનું હતું, તારું અને આપણા બેબીનું. છઠ્ઠીમાં તો આનથી ને ડબલ ડેકોરેશન કરવાનું છે, તો ઉપાધિ કરીમાં જાનુડી. તો વાંધો નહીં, નકર પછી દુનિયા દાંત કાઢે, મારા વાતું કરે કે જો છઠ્ઠીમાં કાંઈ ન કર્યું અને વેલકમમાં કેટલું બધું કર્યું એમ. મારે દુનિયાને નથી જોવાનું, મારે તારું જોવાનું. તું કેટલી ખુશ છો એ જોવાનું. ગોગડી બેન વહી ગયા ને, ગોગડી બેન વગરનું નથી ગમતું મને. પણ એને જાવું જ પડે એમ હતું. લંગુને તેડવા આવ્યા હતા તો ન જાય તો બિચારી પછી કેટલા 2-3 દી તો રોકાણી બિચારી. મારે કાંઈ ન સાંભળવું, તેડવા આવ્યા કે નહોતા આવ્યા એનું નામ જ ન લેતા કાળા મોઢાળીનું. હા નહીં લવાલ તો હવે છે ને હુઈ જા ઘડીક, નાની હુડાઈ દે આપડી ઢીંગલીને. આને છે ને મારે અત્યારે કાંઈ કેવું નથી. કાલ આખી રાત મેં રોઈને કાઢી છે. એક તો હુવાવેનો ખાટલો, દવાખાનું, કાલે બાથરૂમ કરવા ગયા ને મોબાઈલમાં મેં મેસેજ જોયા હતા, હજી આ હીરુડી અરે વાત કરે છે. મારે આવું દુઃખ કોને કેવા જાવું? હવે આ બધું પતી જાય ને છઠ્ઠી પછી આને મારે કેવું છે. અત્યારે આ બધું એને તૈયારી કરીને કહીશ ને તો બહુ ખોટું લાગશે અને હજી એની અરે વાતો કરે છે. શું કરવું મારે હવે? આમ મને વિશ્વાસ આવતો નથી એની અરે વાત ન કરતા હોય, મેસેજ તો ખોટા ન હોય ને કઈ. એને આણે હામાં કરેલા હતા, ઓલીએ કરેલા, હું હશે બધું હવે જે હોય. હવે શું કરવું મારે અત્યારે? કહું કે ન કહું કે હું વિચારું હવે? તું શું વિચાર કરશો મારી જાન? કાઈ નહીં, હવે ઘડીક હું હુઈ જાઉં ને આ ઢીંગલી ને હુવડાવી દઉં. ઘોડીઓ લેતા હો નહીં. હુઈ જા, લાય હું એને તેડું. તાર કપડા બદલવા હોય તો બદલી લે, ગાઉન પહેરવાનું છે ને. હા ઘડીક એને તેડી લો, ગાઉન પહેરી લઉં. હાદું આ મને ખૂટે છે અને ફોટા ને એવું પાડવો તો એટલે પહેર્યું તું ઘડીક. અને આની છે ને હું સી કરી ગઈ લાગે છે. હા તે વાંધો નહીં, હાલ તું કપડા બદલી લે, ત્યાં હું ઘોડીયું લેતો આવું. લાય ઘડીક એનું તેડી લઉં. મમ્મીને બોલાવું? ના ના પણ બોલ ને, સાંભળો છું બોલ. હું એમ કહું છું કે કાલ સવારે મારા ભાઈને જોવા આવવાના છે અને મારા ભાઈની હગાઈ નક્કી કરવાની છે. નક્કી જેવું છે પણ એમ થા બે જોવા આવવાના છે તો તમારે જવાનું છે. પણ હું તને મૂકીને ન જાઉં, મારે તને ગમે ત્યાં દવાખાને લઈ જવાનું થાય, હું તને મૂકીને ન જાઉં. મમ્મી પપ્પાને મોકલી દેવી. હા તો ન મૂકીને જાઉં તો કાંઈ નહીં, તો હું જાઉં છું. પણ તારે અત્યારે બહાર નીકળાય ગાંડી, વિચાર તો કર તું જરીક. અમે બે જઈ આવશું, તમે બે બાંધવામાં. કેદી જવાનું છે? કાલ જવાનું છે પપ્પા. તમે ને મારી મમ્મી જાશો? હા તે અમે જઈ આવશું, તમે તાર ઉપાધિ કરો માં તમે બે.
અને તમે બે બાધોમાં અમે બે જઈ આવશું. તો વાંધો નહીં, તમે જઈ આવો ને તો પછી મારા મમ્મીને ને એને એમ થાય જો કોઈ ન આવ્યા. તમારા મમ્મીને ને એને કાંઈ એમ ન થાય કોઈ ન આવ્યા. હવે તમારો 9મો મહિનો જાય છે અને કાંઈ એવા ધોખા ઈ ન કરે. આ તો તમે સમજતા નથી, મોકલવા છે અમને તો અમે જાવી, બીજું હું. સારું હાલ તો એલી તું મને ખાવા દેતો પછી આપણે જાવી. હાલ કાલ જઈએ આવી હો. હા હાલો તમને ખાવા દઉં હો. જયારે કેવી ને ત્યારે ખાવ નહીં અને પછી ભૂખ્યા થાવ તમે. લાઈ હવે હું કહેતી હતી, આ મમ્મી પપ્પાની હામાં હોય ને મને શરમ લાગે. તમને શરમ લાગે પણ મારે તો તમને કેવું પડે ને. મારે અહીંયા પિયર માંથી ફોન આવે મમ્મીના ને પપ્પાના ને બધાયના, મારા ભાઈને. પછી એમ કે જો આવવાના તો તું આવી નહીં, કોઈ ન આવ્યું, એટલે પછી એમને ખોટું ન લાગે. પણ તને શરમ આવવી જોવે, એમને કાંઈ ખોટું ન લાગે. અત્યારે તારે 9મો મહિનો જાય છે, હવે તારે થોડાક દિવસમાં નાનું બેબી આવી જવાનું છે અને અત્યારે કઈ રખડવા કઈ થોડું જવાય. મમ્મી ને પપ્પાને છે ને મારા ભાઈના ઘરે મોકલવાના જ છે, બરોબર છે? કાંઈ બોલતી ના નહીં, નકર હું બોલીશ નહીં તમારી હારે. આપણે મોકલવાના જ છે. મમ્મી અને પપ્પાએ કીધું કે અમે જાશું, તો ઉપાધિ કરમાન બાપા. તારે અત્યારે બળેતરા કરવાના દિવસો નથી, તારે અત્યારે મોજ કરવાના દિવસો છે. હું આમાં મોજ કરે? જે ખાવું હોય તો ખાવાનું તો લાવી દેતા નથી, ભૂખ લાગી હોય તોય. પણ તું ન ખાવાનું માંગ તો તને કઈ એવું થોડું હું ખાવા દઉં મેંદાના લોટનું પીઝા ને બીજા. તને રોજ પીઝા ખાવાનું મન થાય, પીઝા બહુ ન ખવાય, નડે હો. કઈ નો નડે, મને લાવી દો ને પીઝા ખાવાસમાં થોડાક આજ. હા તે વાંધો ને, હાલ લાવી દઉં. ના લાવી નથી દેવા, મારે આવવું છે ન્યા ખાવા. હવે એને અત્યારે ક્યાંય બહાર નીકળવું નથી, આમ સાની મની બેસ કોકની નજર પડશે ગાંડી. હા તે વાંધો નહીં, જાવ લેતા આવો. હા લેતો હો, એક જ બટકું ખાવાનું. હા એક બટકું નહીં, 2 બટકા ખાવાના હો. હા તે હાલ હમણાં લઈને આવું, ત્યાં તો ઘડીક આરામ કર્યો.